નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ ઉમેદવારો માટે મહત્વની ખુશખબરી આવી છે, જેમાં ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ આવી ગયા છે। હવે સ્થાનિક કક્ષાએથી શિક્ષકોની સીધી ભરતી કરવામાં આવશે। સરકાર કરશે હવે સીધી ભરતી। મિત્રો, સ્થાનિક લોકોને મળશે અહીંયા શિક્ષકની નોકરી। તો મિત્રો, આજના આ શિક્ષણ વિભાગના મહત્વના જે નિર્ણય લીધો છે એની આપણે સંપૂર્ણ માહિતી આપવાનો છે। વિડીયો ખાસ આ સુધી નિહાળશું। ચેનલ ઉપર નવા હશો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આવી જ ઇન્ફોર્મેશન છે રોજબરોજની તમને જોવા મળી જશે। ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારો માટે શું મહત્વપૂર્ણ અપડેટ આવ્યા છે એની સંપૂર્ણ માહિતી આપણે આપી દઈએ। તો મિત્રો, એના પહેલાં 15,000ની ભરતીમાં ફરી મિત્રો વધારો કરવામાં આવે છે। ટેટ 1ની ઉમેદવારો માટેના જે અપડેટ મળ્યા છે એનો આપણે વિડીયો ઓલરેડી મૂકેલો છે, તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળવાનું ભૂલશો નહીં। બિન ગુજરાતી માધ્યમની શાળાઓના શિક્ષકો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે ધોરણ 1 થી 5માં HSC PTCના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, સીધી તમારી ભરતી થશે। તો જે લોકોએ પીટીસી કરેલા છે એવા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ છે। લાયકાતના નિયમમાં આપવામાં આવે છે મોટી છૂટછાટ। લાયકાત શિક્ષક મળે ત્યાં સુધી કરાર આધારિતને છૂટા કરવામાં અહીંયા આવશે। એ અપડેટ અહીંયા તમને જોવા મળી રહી છે કે જે ઉમેદવારો છે જેમાં ધોરણ 6 થી 8 માટે સ્નાતક ઉમેદવારોની નિમણૂક કરાશે। અહીંયા મહત્વપૂર્ણ અપડેટ મિત્રો નીકળીને આવ્યા છે, તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ટૂંક જ સમયમાં હવે સ્થાનિક કક્ષાએ શિક્ષકોની સીધી ભરતી કરવામાં આવશે। તો મિત્રો, અહીંયા આપણને જે 24 કલાકથી અહીંયા ન્યૂઝ મળી ચૂક્યા છે, જેમાં શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય છે। 1 થી 5માં HSC PTCના ઉમેદવારોની સીધી પસંદગી કરવામાં આવશે। શું તમે પણ મિત્રો PTVC કરેલી છો? ચોક્કસ લાઈવ કમેન્ટ સેક્શનમાં જણાવજો। અને આ પ્રોસેસ ક્યારથી શરૂ કરવામાં આવશે એની પણ આપણે જરૂરિયાત સાથે એક વિડીયો મૂકીશું। ચોક્કસ તમે ઉપલબ્ધ તમે રહેશો અને નવી કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ આના લગતા આવશે, ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। અત્યાર સુધીના અપડેટ આ મળ્યા છે કે હવે તમારે સીધી ભરતી કરવામાં આવશે। બાકી સરકાર ક્યાં સુધી નિર્ણય લે છે એ જોવાનું રહેશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। તો નવા કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ફરીવાર એકવાર મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।